તો આમાં એક છોડમાં જો કેટલા ડોડા, આ 1, આ 2, આ 3, આ ચોથો અહીંયા છે, પાંચમો અહીંયા. હા, આને આપણે શરદી ગમે એ શરદી હોય તમે આ એક ડોડો ખાઈ જાવ એટલે તમારે આમ કહેવાય કે પાણી છૂટવા માંડે બધે નાકમાં. તો અત્યારે આપણે કાચા ગુંદાનું આસનું કરવાનું છે. એટલે અમારા રસીભાઈ આવ્યા ગુંદાનું આસનું બનાવવા. એમને ખાલી કાચા આવે છે. હેત ના આખલા કરવા આપણે એમ અમારે અહીંયા બધાને જોઈએ બધા રાસીને ને બેન તો આવું આસણ હોય ને તો ખાય નકર પછી બહુ હવે જોડવું હોય ને તો હળી જોવાળા કેટલા બધા બેઠા બધા શીખવા આવ્યા. એટલે હું કહે કે હા બધા ટ્યુશન માં આવ્યા તો ટ્યુશનમાં ઉપડે પગથી કાઈ કા આસી વાત કેમ કરે આપણે ખબર તો ન હોય કોઈ દી કાઈ ન હોય તો કા થોડી કાઢી બને ને ખાટા પાણી કરતા હાથ લાગે આપણે ખાવ ખાટું નો આટલું ખાટું ન થાય ને મજા આવે. ઓલું છે તે તમે ખાટું ન થાય. હા ખાટું થઈ જાય પછી આપણે કાઢીએ ક્યાં સુધી કાઢીએ ખાટું પાણી હોય તો સારા થાય. આ ખાટા પાણી નાખવું આપણે 15-20 દી થાય છોડ નહીં 15 દી 15-20 દી વયા થાય. આ કરકોસ વળે ને ખાવાનું થાય. મીઠું છે નાખતો તો અલગ થાય થાવ કે થોડું મીઠું દેખાય થરકી રાખે જે નીકળ્યો. આ રસોઈ બહુ મેં બહારથી મેળવ્યો, અહીંયા નાઈનો તો છે જ નહીં કારણ કે આ આથણા માટે સ્પેશિયલ મગાવવા પડે એમ હતા મારે. અમેરિકાના છે આઈના તો અહીંયા આવ્યો ને તેને ઈ આવડો અહીંયા રેલોનો બેહી જતો હથવારે હવે તો બધા આથી આ ગુનાથી ઓલો તો સુરત આવે તો રેમન આવે માણ આ સુગતભાઈ બે જણા કે રેમન માં જાય. A few moments later. તો હવે બપોરનો સમય અને આપણે એક જ કામ હોય બપોર પછી તો ખડ વાઢવાનું. અને સામે અમારા મમ્મી હારવા આવે હું વાટતો જાઉં. રામ રામ. તો આ શું કહેવાય કે ભાઈ આપણે અહીંયા આપણે જવાર વાવવાની છે. હવે આ ખડ કાઢી નાખવાનું છે. આના 3 થી 4 વર્ષ થઈ ગયા ખડ અહીંયા હતું એને. હવે આને કાઢી નાખવાનું છે. હવે આ એરિયો આને રહેવા દેવાનું છે. કેટલા વાલસા નહીં ભેવું કરવાની? હું તો કઈ નીર નાખે રાખ ઓલમ એ તો વાઢવાનું છે એમ ને ભાઈ પૂકા કાઢવાના. તો હું આ બહુ લાડું ખૂતે તો દેખાય લાડું તો તો ભાઈ કોઈ આ ખાય નહીં. તો આમ ખાય ખરા પણ આને ઓછા ખાય એમ, વધી જાય પછી ન ખાય એમ. કારણ કે આના જે રાડા હોય એકદમ કડક હોય તો કેવર આવે કઈ ને હાલો વકાય. હા વાઢીએ બીજું શું અહીંયા મકાઈ વાઢે એમ મકાઈ વાઢ રાખ છે. ચાલો આપણે તો કઈ વાઢવાનું જ છે. તો બસ હવે આપણે આ તલી થોડાક જ સમયમાં આને વાઢી લેવાના છે 1-2 દિવસમાં. કારણ કે આનો કંઈ ઝાઝો સમય એને રાખવાના થતા નથી એટલે જ્યાં ત્યાં ત્યાં બધું ખેડાતું થાય. કારણ કે ખડાયામાં થોડુંક જામી ગયું. અને ચૈત્ર મહિનાનો એમ કહે કે ભાઈ ખેડેલું હોય તો ચૈત્ર મહિનાનો તડકો સારો એના માટે. પણ લાગતું નહીં કે ચૈત્ર મહિનામાં તો ઓલું થઈ જાય ખેડાઈ જાય એવું
સમય વયો જશે થોડોક. આમ તો તલી પાક ઉપર આવી જ ગયા છે મોસ્ટ ઓફ. આમ તો બધા અમુક તો હુકાવાય મીંડા અને વહેલા જેમ તેમ બંને એમ ખેડી નાખવાનું છે. મકાઈવાળું ખેતર પણ હવે થોડીક સમયમાં છૂટું થઈ જાય, કારણ કે હવે 2 પાટું રહી વાટવાની ને 1 અડધી એટલે 3 પાટું. તો હવે આપણે ખડ બાજુથી મકાઈ બાજુ જઈએ. તો અમારે એક છોડમાં જો કેટલા ડોડા, આ 1, આ 2, આ 3, આ ચોથો અહીંયા છે, 5મો અહીંયા, છઠ્ઠો જેમાં કંઈક આટા મારતો હોય અંદર. એક છોડમાં અહીંયા જો આ 1, આ 2, આ 3, આમાં 4. હા, ઓર્ગોનિક ઓર્ગોનિક, એમાંય કોઈ દવા વગર. અમેરિકન ડોડા પાછળ પડે એવા છે ડોડા. તલમાં આપણે તલી હોય ને એમાં પાળે જો એમાં બેગ દાણા નાખેલા છે. જોતા એવું લાગે કે અમેરિકાના છે, પણ છે દેશી. બધા છોડવામાં એમ છે. જો અહીંયા આમાં 1 છે, અહીંયા 2 છે, આમાં 1, 2, 3, આમાં જો 1, 2, 3, બધામાં એવી રીતના છે. તો અમારા દાદાનું ખેતર છે ગામમાં. આમાં તલી પણ હવે પાકી ગયા અને ડોડાય પાકી ગયા. થોડોક સમયમાં જ્યારે પાકી જાય પછી છૂટું. હા, મારા દાદી પાકી જાય નદી ને બધે. હા, નેદવાનું તો ચાલુ જ રહે. અહીંયા નદી લ્યો તો સામે કૂસો થઈ જાય, ત્યાં ઉપર નદી તો અહીંયા કૂસો થઈ જાય. તો રહેવાનું બકાલો એ તો તમારે તો હજી સારું છે. ક્યાં ઓલું નથી, કોંગ્રેસ્યું કડુકડી હતું. ખાલી ઓલું જ છે, ધરોકડું ને ઓલું ખાર્યું. અમારે ત્યાં હોય તો એ તો આના કરતા ડબલ થાય. કડુકડી હતું એને વાટી નાખ્યો ન કરી. એ તો બાપા કવરાઈ દે. પાણી ભરાય ને લેવાનું જ નહીં. હાલો આપણે નીકળીએ હવે. ડોડા જ બતાવી દીધા. આ ભાઈ જો રખવાળી કરે ડોડાની. કઈ મેળ નથી. હા, એક તો સારામાં વહી ગયો ઉજ્જુ તડકાનું. એ કે ખોટો તડકામાં ઉભું રહેવું. બધું બકાલું જોવા મળે. જો અહીં ટમેટા છે, બકાલી છે. અમારે દાદા જોડે બકાલી દેખાય. આ તો ઓલા છોડો સોયફા થાય છે કે ઓલા એના બોલા નીકળે રોપડા નીકળે થઈ છે. રોપડા આ તો મરોઠી છે ને, મરોઠી. હા, આને આપણે શરદી ગમે એ શરદી હોય, તમે આ 1 ડોડો ખાઈ જાવ એટલે તમારે આમ કહેવાય કે પાણી છૂટવા માંડે બધે નાકમાંથી મોઢામાંથી. કારણ એટલી તેજ હોય. ગમે એવું શરદી હોય એને તોડી નાખે. ઉધરસ હોય ગમે એવી. મરોઠી કહે એને, મરોઠી. આના છોડવા બહુ ઓછા જોવા મળે અને થાય ત્યારે બહુ થાય એવું છે એમ. તો બહુ આને તો લઈ લે, હૂકવી દેવાય, ડબ્બીમાં ભર લેવાય. આ એના બી તો આ બી ખર છે. લાગટ નીકળી છે આમાં. આ ખાવ એટલે આમ તમારે ફીણા આવી જાય. કામમાં કાંઈ નથી. મારા પપ્પાની પાણી વાળતા હતા ને હું ના ગયો હતો. તેલ તો હોય તો ખરા જ નહીં તો. આવા નીકળા છોડો હોય તો લાગટ. હા, આ બધા આ પટ્ટીમાં આમ જ છે. આ ડોડા તો કેદી થાય બેઠા કાજીને ટીકી આ ખાઈ જાવ પછી આ ડોડા થાય. ટીકીને કાજી બસ આડદી છે.
તો મારે હજી અમેરિકાને એવડા નહીં થતા હોય ઓલી બાજુ એવા છે ને આવડ્યા આ પેટ છે ને એ તો કહો હા ધોકા જવા થઈ ગયા દેશી દોડાના ભેજા કર્યા હતા કાલ મંગળવાર હતો ને તો મોળો નહીં કરતી તો ખાઈ જકટાણું કરી દઈ આ દોડો તો ભેજા બની નાખા પછી દોડા ધાનુમાંથી બીજા છે ને દૂધ પીલ્યા દોડા હમણી હા જે ખાતા હો ટમેટા નાખ્યા ને